જો તમારે બધી જ રીતે સ્વસ્થ રહેવું છે, શરીરથી, મનથી, મગજથી, તો દરેક હેલ્થની એક જ દવા છે અને એ દવા પણ એકદમ ફ્રીમાં મળે છે. કોઈ પૈસો દેવાની જરૂર નથી, ક્યાંય લેવા જવાની જરૂર નથી. એ દવાનું નામ છે ઘર સભા. ઘર સભા કરવાથી મન એકદમ શાંત રહે છે. ઘર છે એ મંદિર જેવું બને છે. મંદિરે જવાનો સમય નથી મળતો, પરંતુ સાંજે 20 થી 30 મિનિટ આપણે એવી રાખીએ કે ઘરમાં બધા જ સભ્યો ભેગા મળીને ઘર સભા કરે, જેમાં આપણા ઈષ્ટદેવની વાર્તા, પ્રસંગો, બાળકોને ગમે એવા પ્રસંગો, એવી જ વાર્તા રજૂ કરીએ, ગોષ્ઠી કરીએ. જે આવ્યું છે એ મનન ચિંતન કરીએ અને બાળકોને પણ આપણે આ જ બધી વાતો કરીએ, તો ઘરમાં પણ ખૂબ જ રોનક આવશે અને મન એકદમ શાંત થઈ જશે. સમસુરત ભાવ અને એકતા જળવાશે. ઘર સભા કરવાથી ઘણાના ઘરો તૂટતા બચી ગયા છે. એકબીજા વર્ષોથી બોલ્યા ન હોય, પણ ઘર સભા કરવાથી એ લોકો સામે ચાલીને બોલે છે, માફી માગે છે અને એકદમ નિર્મળ હૃદયના બની જાય છે. તો પછી હવે તમે કોની રાહ જુઓ છો? ઘર સભા કરો, અનુભવ કરો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે કેવું લાગે છે તમને.